પ્રાકૃતિક ખેતી બાબતની વિશિષ્ટ જાણકારી મેળવવાની છે. જો ટ્રેનિંગ સતત આપવામાં આવે છે. હવે અહીં જે ખેડૂત ભાઈઓ બેઠા છે આમાં તમે અહીં જોયા હશે કે ફક્ત કપાસ વાવ્યો હોય એવા કેટલા ખેડૂતો છે? ઓગરી ઊંચી કરે. આ તમારી ચકાસણી થાય છે. હવે કપાસની અંદર કોઈ બીજો બે પાક સાથે કપાસની ખેતી કરી હોય એવા કેટલા છે? ઓગરી ઊંચી કરે. કપાસ સિવાય બીજો કોઈ પાક વાવ્યો હોય અને એમાં બીજો પાક વાવ્યો હોય, એટલે જો 5% આ જે પસંદ કરીને લાવે છે એમાં હજી 5% ખેડૂતો નથી. અને આપણે એ રીતે ખેતી કરવાની છે. આજે તમને ટકોર કરવાની છે, કારણ કે તમને પેકેજ સાથે જોડવાના છે. પેકેજ શું છે એ હાલ કહેવું નથી, કારણ કે તમે હજી કરતા નથી. બરાબર. હવે આપણે આગળ પ્રેઝન્ટેશન ઉપર આગળ વધીશું. જ્યાં સુધી તમે આપણી જમીનને જો મજબૂત નહીં કરીએ ત્યાં સુધી પ્રાકૃતિક ખેતી સફળ થવાની નથી. મોટા ભાગે ખેડૂત ભાઈઓ એવું સમજે છે કે પ્રાકૃતિક ખેતી એટલે જીવામૃત આપીએ એટલે પ્રાકૃતિક ખેતી થઈ ગઈ. પણ જ્યાં સુધી કોઈ પદ્ધતિને સંપૂર્ણ રીતે તમે સમજીને પદ્ધતિસર ના અપનાવો ત્યાં સુધી એ પદ્ધતિના પરિણામ ન મળે. જમીન મજબૂત કરવા માટે પ્રાકૃતિક ખેતીના તમામ આયામોનો ફાળો રહેલો છે. હવે નેક્સ્ટ કરજો. જમીન એ ધરતી માતા છે અને ધરતીની સમૃદ્ધિ એટલે કે આપણી આખી સંસ્કૃતિ છે. સંસ્કૃતિના ધરોહર શ્રી કૃષ્ણ ભગવાન અહીં ચિત્રમાં તમને દેખાય છે ને, એ શેના આધારે ઊભા છે? કૃષ્ણ ભગવાન કોનો આધાર લઈને ઊભા છે? ગાયનો. અને આપણી કૃષિ આધારિત સંસ્કૃતિનો આધાર ગાય જ છે. દેશી ગાય એ પ્રાકૃતિક કૃષિનો મુખ્ય આધાર છે. અહીં કેટલા ખેડૂત ભાઈઓ પાસે ગાય નથી? ઓગરી ઊંચી કરે. ગાય ના હોય એટલા. હજુ એ સિલેક્શન ખોટું છે. પેકેજ પ્રમાણે હજુ સિલેક્શન ખોટું છે. એટલે પેકેજની વાત નથી કરવી. રાહત પેકેજ અત્યારે બહાર આવે છે ને, ફોર્મ ભરવા પેપરમાં ચગ્યો, એ પેકેજમાં જાઓ તમે કે પ્રાકૃતિક કૃષિનું પેકેજ લેવું છે. પ્રાકૃતિક કૃષિનું પેકેજ માટે કૃષિ સખી અને સીઆરપી નક્કી કરશે. કોઈ ખેતીવાડીનો સ્ટાફ નક્કી નહીં કરે. અમે સત્તાઓ એમને આપી છે. હવે પ્રાકૃતિક ખેતી કરવા માટે જમીનને મજબૂત બનાવવાની તાકાત ગાયના ગોબર અને ગૌમૂત્રમાં છે. અને આપણે વર્ષોથી પ્રાકૃતિક ખેતીની જે વાત કરીએ છીએ એને વિશિષ્ટ સ્વરૂપમાં આજે તમને સમજાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અગાઉના કાર્યક્રમો હોય એમાં એકાદ બે રાજકીય નેતાઓ આવે, બીજા બધા કાર્યક્રમો હોય, એની અંદર ખરેખર તાલીમ આપવા માટે ખૂબ ઓછો સમય મળે. આજે કાર્યક્રમ 9:30 શરૂ કરવો હતો
પણ ખેડૂત ભાઈઓ પણ છેક સુધી આવે જતા હતા અને કાર્યક્રમ એના નિર્ધારિત સમય કરતો 1 કલાક આપણે લેટ શરૂ કર્યો છે અને એટલે થોડીક આપણી ઝડપ રાખીશું. નેક્સ્ટ, ગાયને એવું કહેવાય છે કે 33 કોટી દેવતાઓની દેવી છે અને એના શરીરમાં અનેકવિધ વિશિષ્ટ શક્તિઓ રહેલી છે અને એટલા જ માટે આપણું કૃષિ સાયન્સ એવું કહે છે કે દેશી ગાયનું ગોબર હોય એના 1 ગ્રામ ગોબરમાં 300 કરોડ સૂક્ષ્મ જીવો છે. કેટલા છે? 300 કરોડ સૂક્ષ્મ જીવો. અને આ સૂક્ષ્મ જીવો જો આપણી ભૂમિમાં આવી જાય તો આપણી ભૂમિની ફળદ્રુપતા વધી જાય, ઉપજાઉ શક્તિ વધી જાય અને ઉપજાઉ જમીન હોય એ સારી ઉપજ આપે. બંજર જમીન ક્યારેય ઉપજ આપે નહીં. હવે અહીં જે ખેડૂત ભાઈઓ બેઠા છે, જીવામૃત બનાવાય કેવી રીતે એની ખબર કેટલાને નથી. તો પછી હું સમજાવું નહીં તો સમજાવવાની કંઈ જરૂર નથી. બધાને ખ્યાલ જ છે ને જીવામૃત બનાવવાની પદ્ધતિ. કેટલાને ખબર છે? ઓગરી ઊંચી કરે. એટલે લગભગ મોટા ભાગે ખેડૂત ભાઈઓ પદ્ધતિ જાણે છે. હવે બનાવે છે કેટલા ને વાપરે છે કેટલા એ ઓગરી ઊંચી કરે. બહુ જ ઓછી ઓગરીઓ ઊંચી થાય. એટલે હજુ જીવામૃત પણ પકડ્યું નથી. હવે આપણે આગળ વાત કરીએ. નેક્સ્ટ, રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે, કૃષિ કેમિકલ છે, એ જમીનની ફળદ્રુપતા નાશ કરે છે. એનાથી જમીનની ઉપજાઉ શક્તિ જે છે, જમીનના ભૌતિક જૈવિક જે ગુણો છે એને ખૂબ નુકસાન પહોંચાડે છે. અને આપણને કદાચ ખ્યાલ નહીં હોય, યુરિયા ખાતર તમે બધા વાપરો છો ને, પણ એ આપણે આપણા છોકરાઓને ને આપણા કેન્સર કરવા માટે વાપરીએ છીએ એવી ખબર છે તમને? એ જાણતા નહીં હોય. હવે આ ખાતર કેવી રીતે કેન્સર કરે એનું તમને એક ઉદાહરણ આપું કે આપણે ખાતર જ્યારે યુરિયા જમીનમાં નાખીએ અને પછી પાણી આપીએ છીએ, યુરિયા ખાતર પાણીમાં સહેલાઈથી ઓગળી જાય અને પાણીનો ભેજ જેટલે નીચે જાય એની સાથે યુરિયા જાય. 10-15 દિવસ થાય એટલે ખેડૂત પાછું ફરી પાણી મૂકે એટલે નીચે ઓગળીને જે યુરિયા ગયું છે ભેજ સાથે એ વળી પાછું નીચે જ જાય. દર 15-20 દિવસે પાણી મૂકે અને ખાતર નાખતો જ જાય. પાણીમાં ઓગળેલું યુરિયા ખાતર ભેજ વાટે છેક નીચે જઈને નીચે પાતાળ ગંગાનું પાણી જે છે એમાં યુરિયા ભળી જાય અને એ પાણીને નાઇટ્રોજન ઓક્સાઇડવાળું બનાવે. અને એવું પાણી પાછું આપણે બોર કૂવા દ્વારા પીવામાં વાપરીએ અને આપણા પશુઓ પણ પીવે. આ પાણી કેન્સરગ્રસ્ત પાણી કહેવાય. હવે આપણી સુરેન્દ્રનગર જિલ્લાની કોઈ 1 હેક્ટર કે 1 વીઘો એવી જમીન હશે કે એના ઉપર વરસાદ પડે અથવા તો એના ઉપરથી પાણી જાય તો નીચે પાતાળ ગંગાને યુરિયા વગરનું પાણી મળે. બધી ભૂમિ ઉપર ખાતર નખાય છે કે નહીં? તો હવે પાછળની પેઢી કેવી પાકશે એના ઉપર તમારે વિચાર કરવાનો છે. હવે
આ વાત અહીંયા અટકતી નથી. એનાથી આગળ આપણે સમજવાનું છે. યુરિયા ખાતર આપણે જમીન ઉપર નાખીએ અને જમીન ઉપર રહે, સૂર્યપ્રકાશ વડે હવાનો ઓક્સિજન આવે, એની સાથે નાઇટ્રોજન પ્રક્રિયા કરે અને એ પણ નાઇટ્રેટ બનાવે. એટલે જમીન ઉપર ગરમી વધારે. આપણે સુરેન્દ્રનગરમાં યુરિયા ખાતર ખેતરોમાં નાખીએ તો જમીન ઉપર ગરમી વધે. હિમાલયની ઉપર બરફ પડે તો અહીં સુરેન્દ્રનગરમાં ઠંડીની અસર થાય કે ના થાય? હા કે ના થાય ને? તો ઝાલાવાડમાં ગરમી વધે તો હિમાલયનો બરફ પીંગરે કે ના પીંગરે? બોલો હવે. અને હિમાલયનો બરફ છે ને એ ભારત માતાનો મુગટ કહેવાય. હિમાલય પહાડ છે ને, બરફ આચ્છિત પહાડ છે. એટલે આપણે આપણા ધરતી માતાનું જે મુગટ છે એ ઉતારવાનું કામ કરી રહ્યા છીએ. જે દીકરો ધરતી માતાનો મુગટ ઉતારે એ ધરતીને વાલો લાગે? તો આપણે કેવા કામ કરીએ છીએ? ખાતરોની અને જંતુનાશક દવાઓની ખૂબ વિપરીત અસર છે. કમસે કમ આપણે જે કંઈ આપણી પાસે જમીનો છે એમાંથી 1 વીઘાની અંદર, 1 એકરની અંદર, અને હું તો કહું છું એટલું એ તમે જો ના માનો તો 1 ગુંઠાની અંદર પણ પ્રયોગ કરી જુઓ. જ્યાં સુધી તમે નહીં સમજો ને ત્યાં સુધી તમારા ખીચા ખાલી જ થવાના છે ભાઈ. યુરિયા નાખે જાઓ, તમારા ખેતીના ખર્ચા જ વધશે. ખાતરો નાખો, દવાઓ નાખો. અત્યારે તમારે ખેડૂત છે એ ગણતરી મૂકતો નથી કે ખેતી પાછળ કેટલો ખર્ચ થાય છે. અને આ જો તમે ઓકડો 12 મહિને જુઓ તો તમને ખબર પડે તો આપણી ખેતીની અંદર આજે આ ખર્ચાળ ખેતી છે એમાં આપણા ખર્ચ જ થાય છે, નફાનું ધોરણ નીચું જાય છે. અને પ્રાકૃતિક ખેતી કરવાનો હેતુ એક જ છે કે આપણી જમીનને સુધારવી છે, ખેડૂતને સ્વાવલંબી બનાવવો છે, ખેડૂતનો ખર્ચ ઘટાડવો છે. ઉત્પાદન ઘટતું નથી. નફાના ધોરણમાં પ્રાકૃતિક ખેતીથી ઘટાડો થતો નથી ને નથી. પણ આપણે સમજતા નથી, પૂરેપૂરી પદ્ધતિનો અમલ કરતા નથી, એટલે તકલીફ છે.